અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવારનો દ્વિતીય સ્નેહ મિલન સમારોહ વડોદરા કૈલાસ પાર્ટી પ્લોટ આજવા ખાતે યોજાયો, જેમાં સંપૂર્ણ ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લામાંથી 375થી વધુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબ આંબેડકર અને સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાન બુદ્ધની પ્રતિમાને બાળાઓ દ્વારા ફૂલમાળા અર્પણ કરવામાં આવી હતી. ત્યારે બુદ્ધ વંદના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ બાળાઓએ સ્વાગત ગીત થકી સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેલ સર્વે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનમાં ઉપસ્થિત બહેનોએ ફૂલોથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. શ્રી જસવંતભાઈ પરમારે સ્વાગત પ્રવચનથી સભ્યોનું શાબ્દિક સ્વાગતની સાથે પૂરા કાર્યક્રમની ઝલક આપી હતી. ત્યારે અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવારના ફાઉન્ડર શ્રી મુકેશભાઈ પરમારે ગ્રુપના ઉદ્દેશ્યો અને ભવિષ્યની એક્ટિવિટી વિશે વાત કરી હતી, જેમાં કેનેડામાં રહેતા બાળકોના વિકાસ માટે કેનેડામાં ચાલી રહેલી બાળકોના ગ્રુપને પ્રાધાન્ય આપીને ગુજરાતમાં રહેલા વાલીઓ સાથે સંકલન કરીને બાળકોના વિકાસ થકી સમાજના વિકાસને આગળ વધારવા પ્રાસંગિક ઉદ્બોધનની સાથે કર્યું હતું. સાથે જ સ્નેહ મિલન સમારોહને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર વડોદરાની વ્યવસ્થાપક ટીમે જે મહેનત કરી હતી અને આયોજન કર્યું તે માટે આભાર વ્યક્ત કરીને સરાહના કરી હતી અને ભવિષ્યમાં પણ આ જ રીતે ટીમ કામ કરતી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ત્યારે કેનેડાથી આવેલા આપણા બાળકોમાં શ્રી કૃણાલભાઈ અને જીનલ પરમારે પોતાના કેનેડાના અનુભવો રજૂ કર્યા હતા. ત્યારે ઉપસ્થિત મહાનુભાવો શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ મેસરિયા, ડૉક્ટર દિલીપભાઈ રાઠોડ અને શ્રી જે.આર. દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા. સ્નેહ મિલનમાં ઉપસ્થિત તમામ સભ્યોએ સ્ટેજ પર આવીને પોતાનો પરિચય આપી કેનેડામાં બાળકો શું કરે છે તેની વિગતવાર માહિતી આપી હતી. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જસવંતભાઈ પરમાર, શ્રી મોતીલાલ સુમેરા, જગદીશભાઈ મકવાણા, શ્રી હસમુખભાઈ તેજપાલ અને શ્રી અરવિંદભાઈ મૌર્યએ કર્યું હતું. તેમાં રજિસ્ટ્રેશનનું કામ શ્રી બિપિનભાઈ સોલંકી, શ્રી દિનેશભાઈ, શ્રી વિનોદભાઈ કટારિયા, શ્રી નગીનભાઈ ગોહિલે કર્યું હતું. ત્યારે ભોજન સમારંભ બેઠક વ્યવસ્થા કમિટી મેમ્બર્સ શ્રી મહેન્દ્રભાઈ કટારિયા, શ્રી મહેન્દ્રભાઈ રોહિત, શ્રી અરવિંદભાઈ રોહિત, શ્રી હર્ષદભાઈ પરમાર, શ્રી લલિતભાઈ રોહિત, શ્રી મુકેશભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી અને ખૂબ જ સરસ આયોજન કર્યું હતું. ત્યારે સમગ્ર સ્નેહ મિલનનો નાણાકીય વહીવટ શ્રી પ્રદીપભાઈ અમીને કરીને કાર્યક્રમને સફળ બનાવવામાં સિંહ ફાળો આપ્યો હતો. ત્યારે અન્ય કમિટી મેમ્બર શ્રી સુરેશભાઈ મકવાણા, હર્ષદભાઈ સિદ્ધેશ્વરી, ગોવિંદભાઈ આચાર્ય, અમૃતભાઈ, દીપકભાઈ વાઘેલા વગેરે સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવવા મદદ કરી હતી. શ્રી અરવિંદભાઈ મૌર્યએ આભાર વિધિ કરીને સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.